જય દ્વારકાધીશ. રાધે રાધે. પૂજા હોય, યજ્ઞ હોય કે કથા હોય, બધી જગ્યાએ અગરબત્તીનો ઉપયોગ સૌ કરે છે. પણ શાસ્ત્ર આધારે અગરબત્તીનો ઉપયોગ કરાતો નથી. અગરબત્તીનો ઉપયોગ નિષેધ કીધો છે, મનાઈ કીધી છે. સ્વાસ્થ્ય પ્રમાણે પણ હાનિકારક છે. કારણ કે એ અગરબત્તી જે બધી બ્રાન્ડેડ કંપનીની કે બધી મોંઘી મોંઘી અગરબત્તી જે લાવે છે, એની જે સ્માઇલ, જે સુગંધ જે લે છે, એ કેમિકલની આવે છે અને એ આપણા સ્વાસ્થ્યમાં જાય તો નુકસાન થાય. એટલે ઉપયોગ કરાતો નથી. બીજી વાત, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, પાનના બીલડા, ફળ ફ્રૂટ ભગવાનને અર્પણ કરવા 5 પ્રકારની વસ્તુ ભગવાનને પૂજા યજ્ઞમાં બતાવી છે. કોઈ જગ્યાએ અગરબત્તીનો શબ્દ બતાવ્યો નથી. અગરબત્તીના બદલે ભગવાનને ધૂપ, ગુગળનું ધૂપ, ગાયના છાણનું ધૂપ એ ભગવાનને અર્પણ કરવું અને ભગવાનને રાજી કરવા. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અગરબત્તી કેમાંથી બને છે. ઘણાને ખબર છે, ઘણાને નથી ખબર અને ઘણાને ખબર છે છતાં બી ઉપયોગ કરે છે. તો આજે મારે સંદેશો સૌને દેવો છે કે અગરબત્તી છે એ વાંસમાંથી બને છે. અગરબત્તીની નીચેની તમે સળી જોવો ને તો એ વાંસની હોય છે અને વાંસને બળાતો નથી. પિતૃઓના મોક્ષાર્થે મોટા મોટા આયોજન થાય છે ભગવાનની ભાગવત કથાના, અને ત્યાં એ માટીના કુંડામાં વાંસને રોપવામાં આવે છે. 7 દિવસ એ વાંસની પૂજા થાય છે અને એ વાંસમાં પિતૃઓનો વાસ થાય છે. 7 દિવસમાં ત્યાં પિતૃઓ આવે છે, તૃપ્ત થાય છે, એના આત્માને શાંતિ થાય છે. જેની કથા ભાગવતજીમાં પણ આપણે જોઈ છે. તો વાંસને બળાતો નથી. તો એમાંથી જ જો અગરબત્તી બને છે, તો એ અગરબત્તીનો શું ઉપયોગ કરાય ખરો? પોતાના દિલને વિચારી અને વધારેમાં વધારે લોકોને શેર કરો. અગરબત્તીનો જે પણ ઉપયોગ કરતા હોય તો ઉપયોગ અગરબત્તીનો બંધ કરી દેશું. આપ સૌને મારી કરબદ્ધ પ્રાર્થના છે, વધારેમાં વધારે વિડીયો આ લોકોને શેર કરો, જેથી કરીને સમાજને એક સારો અને સત્ય સંદેશો સમાજ સુધી પહોંચે. એ જ આપ સૌને પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ. રાધે રાધે.